નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ ગુજ્જુ હેલ્થી હેબિટ્સમાં। જો તમારી ઉંમર 40 વર્ષથી વધુ કે પછી 40 વર્ષથી ઓછી છે અને જો તમને પણ વારંવાર પેશાબ આવવાની બહુ જ બધી સમસ્યા છે તો મિત્રો તમે બિલકુલ જ સાચા વિડીયો પર આવી ગયા છો। કારણ કે આજે આ વિડીયોમાં હું તમને વિગતવાર રીતે તમને જણાવવાની છું કે કેવી રીતે તમે આ પ્રોબ્લેમને ઠીક કરી શકો છો। મિત્રો, તમારામાંથી ઘણા બધા લોકો એવા હશે કે જે આ પ્રોબ્લેમ્સને ઇગ્નોર કરી રહ્યા છે। જો તમે વારંવાર પેશાબ આવવાની સમસ્યાને તમે ઇગ્નોર કરી રહ્યા છો તો મિત્રો તમારી બોડીમાં કિડની ખરાબ થવાનો જે પણ ચાન્સ છે તે ઘણો બધો વધારે વધી શકે છે અને તમારી બોડીમાં ઇન્ફેક્શનનો ખતરો પણ ઘણો બધો વધારે વધી શકે છે અને ત્યાં જ સુધી કે તમારી બોડીમાં ઘણી બધી એવી મોટી પણ બીમારીઓ પણ થઈ શકે છે। મિત્રો, આ વિડીયોમાં હું તમને ડિટેલમાં જણાવવાની છું કે વારંવાર પેશાબ આવવા પાછળનું કારણ શું હોઈ શકે છે। ત્યારબાદ મિત્રો હું તમને એ પણ જણાવીશ કે આના ઉપાય વિશે કેવી રીતે તમે આ વારંવાર પેશાબ આવવાની સમસ્યાને તમે ઠીક કરી શકો છો અને અંતમાં હું તમને અમુક એવી ભૂલો વિશે પણ જણાવવાની છું જે તમે દરરોજ કરતા રહો છો। જો તમે આ ભૂલોને સુધારી લીધી તો જિંદગીમાં તમને ફરીવાર ક્યારેય આવી પ્રોબ્લેમ જોવા નહીં મળે। તો ચાલો મિત્રો, મોડું કર્યા વગર આપણે ફટાફટ જાણીએ વારંવાર પેશાબ આવવાના કારણ અને સમાધાન વિશે। તે પહેલાં જો તમે ચેનલ ઉપર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી કમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી અવશ્ય લખો અને અમને કમેન્ટ બોક્સમાં જરૂર જણાવો કે તમે આ વિડીયોને કયા શહેરમાંથી જોઈ રહ્યા છો। તો સૌથી પહેલાં હું તમને તેના કારણો વિશે જણાવી દઉં છું કે આની પાછળ શું કારણ છે। તો અહીંયા જે પણ સૌથી પહેલો પોઈન્ટ છે તે પુરુષોમાં જે પ્રોબ્લેમ જોવા મળે તેની પાછળ મુખ્ય બે કારણ। સૌથી પહેલું કારણ છે કે બીપી એટલે કે બ્રેન પ્રોસ્ટેટિક હાઇપરપ્લેસિયા। આ એક બીમારી છે જે બીમારીમાં જે પ્રોસ્ટેટ ગ્લેન્ડ તે મોટી થઈ જાય અને પ્રોસ્ટેટ ગ્લેન્ડ મોટી થવાના કારણે જે યુરિનરી ટ્રેક છે તેના પર પ્રેશર જોવા મળે, જેના કારણે તમને વારંવાર પેશાબ આવવાની સમસ્યા જોવા મળી શકે। બીજું કારણ છે કે યુરિનરી ટ્રેક ઇન્ફેક્શન। આ ઇન્ફેક્શનના કારણે પણ વારંવાર પેશાબ આવી શકે। કઈ રીતે જાણી શકશો? તો જુઓ, જ્યારે પણ તમે પેશાબ કરો, પેશાબ કરતી વખતે જો તમને દુખાવો મહેસૂસ થઈ રહ્યો હોય અને બળતરા મહેસૂસ થઈ રહી છે તો એનો મતલબ છે કે તમારી બોડીમાં યુરિનરી ટ્રેક ઇન્ફેક્શન થઈ ચૂક્યું, જેના કારણે વારંવાર પેશાબ આવે। તો આ બંને જ કન્ડિશનમાં તમને આવી પ્રોબ્લેમ જોવા મળી શકે। બીજો પોઈન્ટ છે મહિલાઓમાં માટે। મહિલાને વારંવાર પેશાબ આવવા પાછળ મુખ્યત્વે 3 કારણ છે। સૌથી પહેલું કારણ છે કે મહિલાઓમાં એસ્ટ્રોજન હોર્મોનની ઉણપના કારણે આવી પ્રોબ્લેમ જોવા મળે। બીજું કારણ છે કે પેલ્વિક ફ્લોર મસલ્સ નબળા હોવાના કારણે પણ આવી પ્રોબ્લેમ જોવા મળે। હવે આ જે પેલ્વિક ફ્લોર મસલ્સ છે તે મહિલાઓમાં સામાન્ય રીતે એટલે નબળા હોય, કારણ કે પ્રેગ્નન્સી અને ચાઇલ્ડ બર્થના કારણે મોટાપાના કારણે પેલ્વિક ફ્લોર મસલ્સ જે તે નબળા થઈ શકે અને અન્ય કારણ પણ હોય। ત્રીજું કારણ તે છે યુરિનરી ટ્રેક ઇન્ફેક્શન, જેવું જે તમને જણાવ્યું કે ઇન્ફેક્શનની ખબર પાડવાની સૌથી સરળ રીત કે જ્યારે તમે પેશાબ કરો તો પેશાબ કરતાં કરતાં જો તમને દુખાવો બળતરા મહેસૂસ થઈ રહી છે એટલે તમને ઇન્ફેક્શન થઈ ચૂક્યું અને આમ પણ મહિલાઓને આ ઇન્ફેક્શન થવાનો ચાન્સ ઘણો વધારે હાઈ હોય, કારણ કે અહીંયા તમે જે બ્લેન્ડર જોઈ રહ્યા છો ઠીક તેની નીચે યુરેથ્રા હાજર હોય। તો મહિલાઓમાં સામાન્ય રીતે આ જે યુરેથ્રા છે તેનું નાનું હોય, જેના કારણે ઇન્ફેક્શનનો ચાન્સ ઘણો વધારે વધી જાય। તો આના કારણે પણ તમને વારંવાર પેશાબ આવવાની ફરિયાદ જોવા મળી શકે છે। અહીંયા જે ત્રીજો પોઈન્ટ છે તે છે ડાયાબિટીસ। જો તમને શુગરની બીમારી છે તો આના કારણે પણ તમને વારંવાર પેશાબ આવી શકે। સામાન્ય રીતે જ્યારે બ્લડમાં શુગર લેવલ વધે તો કિડનીનું જે કામ છે તે ઘણી તેજીથી સ્ટાર્ટ થઈ જાય, એટલે કે જે પણ એક્સ્ટ્રા શુગર છે તેને બહાર કાઢવાનું કામ કરે, જેના કારણે તમને વારંવાર પેશાબ આવવાનું શરૂ થાય। ચોથો પોઈન્ટ છે કિડનીમાં પથરી, કિડની સ્ટોન। મિત્રો, વારંવાર પેશાબ આવવાની સમસ્યા પણ જોવા મળે। સામાન્ય રીતે તમને જો કિડનીમાં સ્ટોન છે તો આ કેસમાં ત્યાં પ્રેશર પર ક્રિએટ થાય। આ સિવાય તમે કઈ રીતે નોટિસ કરશો તો વારંવાર પેશાબ આવવાની સમસ્યા આ જ કારણે થઈ રહી છે તો જો જ્યારે પણ પેશાબ કરો તો પેશાબ કરતી વખતે તમને દુખાવો મહેસૂસ થાય અને સાથે ક્યારેક તમને પેશાબમાં લોહી પણ આવી શકે। તો આ બંને ચીજ તમે નોટિસ કરો જો આવી સમસ્યા જોવા મળે એટલે કે કિડની સંબંધિત ક્યાંક ને ક્યાંક તમને કંઈક પ્રોબ્લેમ હોઈ શકે। અને છેલ્લો પોઈન્ટ છે કે આની પાછળ કંઈક અન્ય કારણ પણ હોય, જેમ કે જો તમે વધારે ચા અને કોફીનું સેવન કરો તો આના કારણે પણ તમને વારંવાર પેશાબ આવી શકે।
આ સિવાય જો તમે સ્મોકિંગ, શરાબ, આલ્કોહોલ આ બધી જ ચીજોનું સેવન કરતા હોય તો સાથે જ તમે વધારે મસાલેદાર ભોજનનું સેવન કરો, વધારે મીઠાવાળા ભોજનનું સેવન કરી રહ્યા છો તો આના કારણે પણ તમને આવી પ્રોબ્લેમ જોવા મળી શકે. ત્યાં સુધી જો તમે ખૂબ વધારે ચિંતા કરી હોય, સ્ટ્રેસ લઈ રહ્યા છો, ટેન્શન લઈ રહ્યા છો તો આના કારણે જો કંઈક દવાનું સેવન કરી રહ્યા છો તો એવી દવા કે જેના કારણે તમને વારંવાર પેશાબ આવે, અને કેટલાક કેસમાં તો એવું પણ જોવામાં આવ્યું કે અમુક લોકો જરૂર કરતાં વધારે પાણી જ પીવે, એટલે કે તેમને માઇન્ડમાં બેસાડી રાખ્યું કે હવે મારે 1 કલાકમાં પાણી પીવું, 2 કલાકમાં પાણી પીવું, એટલે કે બોડીને જરૂર નથી, પરંતુ તેમ છતાં તમે જરૂર કરતાં વધારે પાણી પી રહ્યા છો. એ કારણ હોઈ શકે કે તમને વારંવાર પેશાબ આવે. મિત્રો, અહીંયા મેં તમને ટોટલ 5 પોઈન્ટ જણાવ્યા કે જેના કારણે અવારનવાર તમને વારંવાર પેશાબ આવવાની સમસ્યા જોવા મળી શકે. હવે આના હું તમને સોલ્યુશન વિશે પણ જણાવી દઉં, કેવી રીતે તમે આ પ્રોબ્લેમને ઠીક પણ કરી શકો. અહીંયા જો હું તમને કુલ 4 ઉપાય જણાવીશ. તમારા શરીર મુજબ જો યોગ્ય લાગે તે ઉપાય તમારે કરવો. તો મિત્રો, અહીંયા પણ જે સૌથી પહેલો ઘરેલું ઉપાય છે તે છે તુલસીના પાનની ચા. તો મિત્રો, ચા તમને ઘણો વધારે ફાયદો કરે, કારણ કે આમાં એન્ટીમાઇક્રોબિયલ પ્રોપર્ટી મોજૂદ હોય, સાથે યુરિનરી ટ્રેકના ઇન્ફેક્શનને ઠીક કરે. આ ચા ઘણી વધારે મદદ કરી શકે. તો આ ચાને તમારે કઈ રીતે બનાવી? મિત્રો, તમારે 1 ગ્લાસ પાણી જે તે ગરમ થવા માટે મૂકી દેવું. જ્યારે આ પાણી સારી રીતે ઉકળવાનું સ્ટાર્ટ થઈ જાય, 4 થી 5 તુલસીના પાન તેમાં નાખો અને થોડીવાર ઉકળ્યા બાદ તમે ચાને ગાળો તો તમારી ચા તૈયાર. આ ચાનું તમારે સેવન કરવું. અને જુઓ મિત્રો, તમે આખા દિવસમાં જ્યારે પણ તમને સમય મળે તમે આ ચાનું સેવન કરી શકો. બસ તમારે રાતના સમયે આ ચાનું સેવન નથી કરવાનું. અહીંયા બીજો ઉપાય છે કે મેથીના દાણા. મેથીના દાણામાં એન્ટીમાઇક્રોબિયલ, એન્ટીબેક્ટેરિયલ પ્રોપર્ટી મોજૂદ છે, અને આનાથી પણ તમે ઇન્ફેક્શનને ઓછું કરવામાં ઘણી વધારે મદદ મળે, જેનાથી કે વારંવાર પેશાબ આવવાની સમસ્યાને ઠીક થાય. તો મેથીના દાણાનો તમારે ઉપયોગ કઈ રીતે કરવો તે હું તમને જણાવું. તો જુઓ મિત્રો, સૌથી પહેલાં તમારે 1 ગ્લાસ પાણી લઈ લેવું, અને 1 ગ્લાસ પાણીમાં તમારે 1 ચમચી મેથીના દાણા જે છે તે તમારે આખી રાત પાણીમાં પલાળવા માટે મૂકી દેવા, અને ત્યારબાદ સવારમાં ખાલી પેટે સૌથી પહેલાં તમારે આ પાણીને પી લેવાનું છે. અને આ જે મેથીના દાણા છે તેને જેટલું પણ થઈ શકે ચાવીને સેવન કરો. આ ઉપાય તે લોકો વધારે કરવો કે જેમને શુગરનું પણ બીમારી છે. શુગરની બીમારીમાં મેથીના દાણા તમને ઘણો વધારે ફાયદો કરે. આ બ્લડ શુગર લેવલને કંટ્રોલ કરવામાં મદદ કરે. જો તમે શુગરની બીમારીના કારણે વારંવાર પેશાબ આવવાની સમસ્યા થઈ જ રહી તો આ ઉપાય તમારે જરૂરથી કરવો જોઈએ. ત્રીજી વસ્તુ છે જીરું અને તજ, એટલે કે દાલચીની. મિત્રો, ચાના પણ ઘણા બધા ફાયદા છે. સામાન્ય રીતે આ ચા બ્લેન્ડરની કેપેસિટીને ઇન્ક્રીઝ કરવામાં વધારે મદદ કરે. સાથે જો સોજો આવેલો છે તો સોજાને ધીરે ધીરે ઓછો કરે. આ ઘણી વધારે મદદ કરે, કારણ કે આમાં એન્ટી ઇન્ફ્લેમેટરી પ્રોપર્ટી મોજૂદ છે. તો જીરું અને તજની ચા તમારે કેવી રીતે બનાવવી? તો સૌથી પહેલાં મિત્રો, તમારે 1 ગ્લાસ પાણી ગરમ થવા માટે મૂકવું, અને જ્યારે પણ પાણી સારી રીતે ઉકળવાનું શરૂ થાય તો આમાં તમારે 1 ચમચી જીરું જે તમે નાખી દેવું, અને થોડી વાર પછી તમારે 1 ટુકડો તજનો તેમાં નાખી દેવો, અને સારી રીતે ઉકળવાનું કરવાનું છે. લગભગ તમે 8 મિનિટ સુધી સારી રીતે ધીમા ગેસે ઉપર બોઇલ કરો, અને ત્યારબાદ તમે આ ગોળી લેવાનું ચાલુ કરો. ચા તમારી તૈયાર છે. આ ચાનું જેવું તમે સેવન કરશો, નોટિસ કરો કે તમને પહેલા દિવસથી આનું રિઝલ્ટ મળવાનું સ્ટાર્ટ થઈ જશે. વારંવાર પેશાબ આવવાની સમસ્યા ધીરે ધીરે ઇમ્પ્રૂવ કરવામાં ઘણી વધારે મદદ કરશે. ધીરે ધીરે ઠીક થવાનું શરૂ થાય. તો મિત્રો, ચોથો ઉપાય છે આમળા. તમે આમળાનું જ્યુસ અથવા તો સિમ્પલ તમે આમળા પણ ખાઈ શકો. મિત્રો, આમળામાં વિટામિન સીની માત્રા ઘણી સારી મોજૂદ હોય. આમાં એન્ટી ઇન્ફ્લેમેટરી પ્રોપર્ટી મોજૂદ છે. સાથે આમળામાં ઘણા એવા ગુણ હોય કે જે મને વારંવાર પેશાબ આવવાની સમસ્યાને ઠીક કરે. આ સિવાય તમારા શરીરમાં થઈ રહેલી કોઈ અન્ય બીમારીને ઠીક કરવામાં પણ આમળા તમને ઘણી વધારે મદદ કરે. તો તમે આમાં આખા દિવસમાં ક્યારેક કાં તો 1 આમળાનું સેવન કરો, અથવા તમારી પાસે આમળાનું જ્યુસ છે તો થોડુંક તમે આમળાનું જ્યુસ પણ લઈ શકો. 2 થી 3 અઠવાડિયા સુધી જો તમે રેગ્યુલર આમળાનું સેવન કરી લીધું તો તમારી બોડીમાં એક મોટો બદલાવ જોવા મળશે. અહીંયા જે મેં તમને આ જે 4 ઉપાય જણાવ્યા, તો જેવું મેં તમને જણાવ્યું કે આમાંથી તમને જે માફક લાગે તે રેમેડી તમે ઇસ્તેમાલ કરો. પણ અહીંયા હું તમને એ પણ જણાવી દઉં છું કે આમળા બતાવ્યા છે, આનું સેવન તમારે જરૂરથી જરૂર કરવું. સાથે તમારે જે પણ 3 ઉપાય મેં તમને અલગથી જણાવ્યા, જીરું અને તજની ચા, તુલસીના પાનની ચા અને મેથી દાણા વિશે
હા, તેમાં મેથી દાણાનું મેં તમને ક્લિયર કરી દીધું છે કે જેમને શુગરની બીમારી છે તે લોકો મેથીના દાણાની રેમેડી જરૂર કરે અને સાથે ત્યારે તમારે આમળા પણ જરૂર વાપરવા જોઈએ. આ સિવાય જે અન્ય લોકો છે, જો તમને શુગરની બીમારી નથી તો જુઓ આમળાની સાથે સાથે કાં તો તમે જીરું અને તજની ચા લ્યો, તમે આમળાની સાથે સાથે તુલસીના પાનની ચા લ્યો. આ રેમેડી જો તમે આ રીતે ઇસ્તેમાલ કરશો, જો તમે થોડા દિવસ માટે આ રેમેડી ટ્રાય કરશો તો કંઈક તમને ચેન્જીસ જરૂર જોવા મળશે. વારંવાર પેશાબ આવવાની સમસ્યા તમને ધીરે ધીરે ઇમ્પ્રુવમેન્ટ જોવા મળશે. હું તમને અમુક ભૂલો વિશે જણાવું કે અવારનવાર તમે તમારી રોજિંદી જિંદગીમાં કરો. જો તમે આ ભૂલોને સુધારી લીધી અને ઉપર જણાવેલ ઉપાયોને ફરી લીધા તો જિંદગીમાં તમને ફરીવાર આ પ્રોબ્લેમ જોવા નહીં મળે. તો અહીંયા જે પણ સૌથી પહેલી જે ભૂલ છે, પેશાબને લાંબા સમય સુધી રોકવો અથવા તો સાચી રીતે પેશાબ ન કરવો. સૌથી મોટો મેજર ઇસ્યુ જુઓ, પેશાબને લાંબા સમય સુધી રોકવાના કારણે તમારી બોડીમાં ઇન્ફેક્શનનો ખતરો સૌથી પહેલાં વધી જાય અને સાથે કિડની સંબંધિત બીમારીનો પણ ખતરો વધારે વધી શકે. અવારનવાર આવી પ્રોબ્લેમ ત્યારે તમને જોવા મળે જ્યારે તમે લોકો કાં તો એવી જગ્યા પર કામ કરી રહ્યા હોય જ્યાં વોશરૂમ જ નથી, અથવા તો જ્યારે તમે લોકો બહાર ફરવા જાઓ તો તે કેસમાં પણ વોશરૂમ ન હોવાને કારણે તમે લોકો ક્યાંક ને ક્યાંક પેશાબને લાંબા સમય સુધી રોકીને રાખો છો. આનાથી યુરિનરી ટ્રેકના જે સ્નાયુઓ છે તે નબળા થઈ રહ્યા હોય અથવા પ્રેશર ક્રિએટ થવાના કારણે વારંવાર પેશાબ આવવાની સમસ્યા જોવા મળે. જો તમે લોકો એવી જગ્યા પર કામ કરી રહ્યા છો જ્યાં વોશરૂમ નથી અને જો તમે રોજ આ વસ્તુને ઇગ્નોર કર્યા છો તો એક ટાઈમ એવો આવશે કે ક્યાંક ને ક્યાંક તમારી બોડીમાં કંઈક મોટી બીમારી થવાનો ખતરો ઘણો વધારે વધી શકે. એટલે જરૂરી એ છે કે તમને આ જે પ્રોબ્લેમ જોવા મળી જ્યારે તમે પેશાબ લાંબા સમય સુધી રોકી રહ્યા છો અને તમે જાતે જ સુધારી શકો તો આને આજથી સુધારવું ઘણું વધારે છે. આજે બીજી ભૂલ છે કે સૂવાના 3 થી 4 કલાક પહેલાં ચા અને કોફીનું સેવન. આ ચીજોમાં કેફીન મોજૂદ હોય જેના કારણે તમને વારંવાર પેશાબ આવવાની સમસ્યા જોવા મળે અને સામાન્ય રીતે તમને આ શરૂઆતમાં નોટિસ નહીં થાય, પરંતુ જો તમે સતત આવી ભૂલો કરો તો એક ટાઈમ એવો આવશે કે તમને ઇન્ફેક્શન થઈ જશે, તમને બીમારી થઈ જશે અને વારંવાર પેશાબ તમને આવવાનું સ્ટાર્ટ થાય. તો એટલા માટે સૂવાના થોડા કલાકો પહેલાં તમારે આવી ચીજોનું સેવન ન કરવું જેમાં કેફીન મોજૂદ હોય. આ સિવાય જે તમને સ્ટાર્ટિંગમાં જ અમુક અન્ય કારણ જણાવ્યા જેના કારણે તમને વારંવાર પેશાબ આવે, જેમ કે શરાબ, આલ્કોહોલ, સ્મોકિંગ અથવા તો જરૂર કરતાં વધારે મીઠાનું સેવન અમુક મુખ્ય કારણ છે કે જેના કારણે તમને વારંવાર પેશાબ આવે. અને અમુક ભૂલો, જેમ કે અમુક લોકો પોતાના મગજમાં બેસાડી ચૂક્યા કે હવે મારે દરેક 1 કલાકમાં, દરેક 2 કલાકમાં પાણી પીવું, તો જરૂર કરતાં વધારે પાણીથી પણ તમને વારંવાર પેશાબ જેવી સમસ્યા થાય. આના પર કિડની પર લોડ જોવા મળે, એટલે કે જ્યારે બોડી સિગ્નલ આપે ત્યારે જ તમારે પાણી પીવું. અને આ સિવાય તમારે સ્ટ્રેસ, ટેન્શન જો તમે વધારે લેશો તો વધારે વાર સુધી બેઠા રહીને એક જ જગ્યાએ કામ કરતા હોય તો આના કારણે પણ તમને વારંવાર પેશાબ જે છે તે આવી શકે. તો અહીંયા તમારે અમુક એવી ચીજોનું પણ સેવન નથી કરવાનું, જેમ કે જરૂર કરતાં વધારે બહારની ચીજોનું જ્યારે તમે સેવન કરો તો આના કારણે પણ તમને વારંવાર પેશાબ જે છે એ આવી શકે. મેં તમને આ ભૂલો જણાવી દીધી કે જે તમે રોજબરોજની લાઈફમાં કરો તો આને સુધારી દેશો તો વારંવાર પેશાબ આવવાની સમસ્યા તમને જિંદગીમાં ક્યારેય જોવા નહીં મળે. અહીંયા નાનો એવો પોઈન્ટ હું તમને કહેવા માંગીશ જેથી વારંવાર પેશાબ આવવાની સમસ્યા તમે વધારે ઝડપથી ઠીક કરી શકો. જેમ કે તમારે પોતાની ડાયટમાં ફાઇબર રીચ ચીજો લેવાની, જેમાં ફાઇબરની માત્રા સારી મોજૂદ છે. ચીજોનું સેવન કરો, સાથે તમારે મીઠું અને ખાંડને થોડા દિવસ માટે બંધ કરવું. જો તમારી પ્રોબ્લેમ વધારે જોવા મળે, જો તમને વધારે વારંવાર પેશાબ આવે તો તમે ખાંડ અને મીઠું પૂરી રીતે બંધ કરો. અને આ સિવાય તમારે પોતાની ડાયટમાં દહીંને પણ એડ કરી દેવું. જો તમે 1 વાટકી દહીંનું સેવન કર્યું તો આમાં પ્રોબાયોટિક્સ મોજૂદ છે. આ કેસમાં તમને ઘણો વધારે ફાયદો કરી શકે. હવે અહીંયા હું તમને અમુક પોઈન્ટ્સ જણાવીશ કે જે પોઈન્ટ્સની સમસ્યા બાદ તમારે ડૉક્ટરની સલાહ લેવાની જરૂર છે. જેમ કે જો તમને પેશાબ કરતી વખતે લોહી નજર આવે, તેજ દુખાવો થાય, બળતરા મહેસૂસ થાય તો તમારે તરત ડૉક્ટરની કન્સલ્ટ કરવાની જરૂર. સિવાય જો તમને પેશાબથી સંબંધિત પ્રોબ્લેમ છે અને સાથે તમને તાવ આવી રહ્યો હોય, પેટમાં તેજ દુખે મહેસૂસ થાય તો આ કેસમાં પણ તમારે ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે. અને આ સિવાય જો પેશાબનો કલર ચેન્જ થઈ ચૂક્યો છે પણ ડૉક્ટરથી કન્સલ્ટ કરવાની જરૂર છે. તો આ વિડીયોમાં મેં તમને જણાવ્યું કે વારંવાર પેશાબ આવવાની સમસ્યા તમે કઈ રીતે ઘરે બેઠા ઠીક કરી શકો. જો મેં પણ તમને
જણાવ્યું કે એક આયુર્વેદિક ઉપાય, જો તમે આ ઉપાયનો ઇસ્તેમાલ કરશો તો તમને જરૂરથી જરૂર રિઝલ્ટ જોવા મળશે. પરંતુ જો તમને વારંવાર પેશાબ આવવાની સમસ્યા વધારે છે કે પછી તમારા શરીરમાં કોઈ બીમારી છે, તો આ કેસમાં આ રેમેડીનો ઇસ્તેમાલ કરતા પહેલાં તમારે એકવાર રજિસ્ટર્ડ આયુર્વેદિક ડૉક્ટરથી કન્સલ્ટ કરવાની જરૂર છે. બાકી તમે આ રેમેડીનો ઇસ્તેમાલ કરો, થોડા દિવસોમાં તમને રિઝલ્ટ જોવા મળશે. જો તમારી આ પ્રોબ્લેમ ઠીક નથી થઈ રહી તો આ લક્ષણોને તમારે બિલકુલ પણ ઇગ્નોર નથી કરવાના. વારંવાર પેશાબ આવવાની સમસ્યાથી તમને કોઈને કોઈ મોટી બીમારી પણ થઈ શકે, એટલે જરૂરી એ છે કે તમારે એકવાર જરૂરથી ડૉક્ટરથી કન્સલ્ટ કરવાની પણ જરૂર છે. તો મિત્રો, આ વિડીયોમાં આપણે જાણ્યું કે વારંવાર પેશાબ આવવા પાછળ શું કારણ છે. તો મિત્રો, મને આશા છે કે આજનો આ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે. અને હા, વિડીયોમાંથી તમને કંઈક ને કંઈક નવું શીખવા મળ્યું. તો મિત્રો, આજના વિડીયોમાં બસ આટલું જ. આજની આ માહિતી તમને કેવી લાગી અને આ વિડીયો તમે કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો તે કમેન્ટમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને તમારા મિત્રો સાથે શેર કરજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. વિડીયોને અંત સુધી જોવા બદલ આપનો આભાર.